હેલો ભાઈ લોક, કેમ છો તમે? મજામાં છો કે? ને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ઓકે, અને મજામાં છું આપણે, તમે પણ મજામાં છો. અને બાકી જોઈ શકો છો ખેતરનો નજારો કેવો છે. અને અહીંયા કને તો ફૂલ વરસાદે બાકા ઝીકી બોલાવી હતી હમણાં, જ્યારે વરસાદ આવી હતો ત્યારે. ઓકે, એટલે હમણાં થોડું અહીંયા કદમ થોડું અલગ બહુ મૂકું થવા થોડું અલગ સૂકું સૂકું દેખાતું હશે વિના. બાકી સામે આપણું ઘાસ તે પણ ઘાસ છે, મગફળી ને આંબાજી આપણા તમે જૂના વ્લોગમાં જોયા જ હશે. ઓકે, ને ઘણા દિવસો પછી આપણે પાછું કમબેક કર્યું છે. ઇન્સ્ટામાં પણ આપણે આઈડી જે PC ગેમર સીધો છે ત્યાં કને તમને આપણા વ્લોગ તમને ત્યાં કને વધુ વિડીયો નાખતો હોઉં છું, તો તમે ફોલો કરી દેજો. ઓકે, ને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા વ્લોગ હવે ડેલી આવશે ને પાછું કમબેક મતલબ પાછું આવે રહ્યા છીએ આપણે. આટલા દાડા નહોતો બનાવતો પણ હવે ડેલી વ્લોગ આવશે. હું કોશિશ કરીશ. અને માટે એક કોશિશ મારે કરવી છે, હરખા 1 મહિના સુધી વ્લોગ નાખવા છે. પછી શું નવો બદલાવ થાય છે તે આપણે જોઈશું. ઓકે, ને હમણાં તમે જોઈ શકો છો મગફળીનો નજારો. બાકી ધોન તો હવે સમજી શકું હું તમને શું કહેવા માગું છું. ધાન મતલબ અડધા 50% બળી ગયું છે. રેડી, જો પાછા ઈંડા પણ ઉગવા માંડ્યા છે. જો મગફળીમાં પણ ઉગ્યા હું તમને નજીક જઈને બતાવું. હે ને, એટલો વધુ વરસાદ પડ્યો છે ને, વરસાદના કારણે અડધી વસ્તુ બચી મતલબ થોડી ઘણી બચી ગઈ, થોડી ઘણી અડધાથી વધારે લગભગ 60%થી 50-60% ધોન બળી ગયો છે બધા ખેડૂતોનો ભાવ થરાદમાં. ઓકે, ને હાલ તમે જોઈ શકો છો મગફળી તમને બળેલી દેખાતી છે, ફૂકાઈ પણ ગઈ છે અમુક તો. જાણી અરે પરાણની સાઈડમાં મગફળી છે ને આપણું ઘાસ છો કે પરાણ ધાર રે આગળ ઓસાડે દેશી ભાષા તો આપણે રેડી બોલો રેડી તે બાજુ ધાર છે ને. બાકી એ ચાડતો થોડો ઓછું પડે એટલે મારે થોડું દેખામાં કેમેરામાં રેડી એંગલ કમ્પ્લીટ આપણે આવવું જોઈએ. અને ઈંડાનો હાલ પણ એ જ છે. ઈંડા તો થોડા ઘણા બસ એ વાત છે. ઈંડા તો 50% ધોન, કારણ કે 50% કે ધોન વધે, અનાજ વધે, એમાં ઈંડા તો થોડા ઘણા જ વધ્યા છે. જોઈ શકો તમે, 1 સેકન્ડ થોડો બ્લર થઈ જાય અમુક વાર તડકાના કારણે બદલાવું. એટલે જુઓ તો હું તમને થોડું અંદર જઈને પણ બતાવું કે ઈંડાને તો ફુવારાની શું જરૂર પડે, પાણીની આપવાની તેનું નહીં પણ આવું હતા ઊંડું છે. બાકી તો વ્લોગમાં વધારે તો બતાશું એટલું ઓછું પડશે. તો મને નીલો પણ તને હુકો દેખાતો હશે બધી. તો આપણે દરરોજ આપણા વ્લોગ નાખવાના છીએ. અને પરાની બાજુ બાજરી જે છે તે વઢાઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. રેડી, તો આપણે ડેલી આપણા ખેતી બાબતેના અથવા ડેલી વ્લોગ બનાવીશું, નવું કન્ટેન્ટ લાવવા માટે કોશિશ કરીશું. અથવા અલગ અલગ જગ્યાના કે ત્યાં બધા વ્લોગ લાવવાની કોશિશ કરીએ. અને હેપી નવરાત્રિ, બધા નવરાત્રાની શુભકામનાઓ. ઓકે, તો વ્લોગમાં નવો તો વ્લોગને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હું તમને મળશે આપણા નવા વ્લોગમાં. ટેક કેર, બાય બાય.